ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું માલપુડા। ઘરે આજે આપણે માલપુડા બનાવીએ છીએ તે બનાવીશું આજે। તો તેના માટે આ રીતે ખાંડ લઈ લીધી છે અને પાણી ઠંડુ લીધું છે, ગરમ પાણી નથી લેવાનું તમારે। આ રીતે ઠંડુ પાણી લઈ તેને આ રીતે હલાવતા રહેવાનું સતત, જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું આપણે। તેમાં ઠંડુ જ પાણી લેવાનું છે, ગરમ પાણીમાં ઉપયોગ કરવાનો નથી। આ રીતે સતત હલાવતા રહેવાનું અને જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહીશું આપણે। અને ખાંડ બધી ઓગળી જાય પછી જ આપણે તેમાં લોટને એડ કરવાનું છે। તો આ રીતે આપણે પહેલાં ખાંડ વઘારીને રેડી કરી લઈશું। તો આપણે આ રીતે મોરસનું જે પાણી કર્યું હતું તે ઓગળી ગયું છે બધું। આ રીતે વઘાર નાખવાની, મોરસ સહેજ પણ આખી રહેવાની દેવાની। હવે આપણે તેમાં આ રીતે ઘઉંનો લોટ લઈ લીધો છે મેં, તે ઘઉંનો લોટ આપણે થોડો થોડો અંદર એડ કરતા જઈશું અને તેનું ખીરું બનાવતા જઈશું। તો આ રીતે તેમાં ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું, તેને આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને બેટર તેનું બનાવતા જઈશું। આ રીતે તેનું હવે આપણે બેટર બનાવી દઈશું। ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં ગઠ્ઠા ના રહેવા જોઈએ। આ રીતે તેને ભાગતા જઈશું અને લોટ ઉમેરતા જઈશું। જરૂર પૂરતો તમે જે રીતે બનાવતા હોય માપ તે રીતે સેટ કરતા જઈશું। હું બેટર તમને બતાવીશ કે કેવી રીતે બેટર તેનું રાખવું તે। જો આપણે આ રીતે ગઠ્ઠા હોય તો તેને ભાગી કાઢવાના, આ રીતે મસળી અને આ રીતે બેટર બનાવવાનું। જો આ રીતે રબરની જેમ પડવું જોઈએ તેવું બેટર આપણે બનાવવાનું આ રીતે। જો તો હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। આ રીતે આપણે બેટર એક વાસણમાં લઈ લીધું છે। આ રીતે રબરની જેમ પડવું જોઈએ તેવું બેટર તમારે રાખવાનું, બહુ ઢીલું નથી રાખવાનું, બહુ પતલું, નકર તમારા માલપુડા છૂટા પડી જાય એટલા માટે। અને હવે તેમાં મસાલા કરવા માટે આ રીતે વરિયાળી જે આવે છે તે લીધી છે અને કાળા મરી આખા લીધા છે, તેને હવે આપણે નાખી દઈશું આ રીતે અંદર મસાલા વરિયાળીને અને તેને મિક્સ કરી લેવાનું છે। હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે હલાવીને આ રીતે। અને સાઈડમાં આ રીતે જે માલપુડાનો જે કે જલેબીનો જે તવો આવે છે આ રીતે તે લઈ લીધો છે મેં અને તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે આપણે તેલ પણ મીડિયમ ગરમ કરવાનું છે। તો આ રીતે આપણે ડોયામાં બેટર લઈ તેને આ રીતે રેડી દેવાનું છે। તો તેવી રીતે જો આ રીતે હવે તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું, પછી બીજી સાઈડે પલટાવી દેવાના છે। તેને પલટાવી દીધા છે બંને સાઈડે, થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું આ રીતે। જો આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થોડા થાય એટલે તેને હવે કાઢી લઈશું આપણે બહાર। તો આ રીતે તેને કાઢી લઈશું આપણે। તેવી રીતે હવે બધા માલપુડા આપણે બનાવીને રેડી કરીશું। તો જો આ રીતે આપણે બીજા માલપુડા બનાવીને રેડી કર્યા છે। આ રીતે આપણે પહેલાં બનાવ્યા તે જો આ રીતે રેડી થઈ ગયા છે। ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના આ રીતે। તો તેવી રીતે હવે આપણે બધા માલપુડા બનાવીને રેડી કરી લઈશું। તો જો આપણે આ રીતે માલપુડા બધા બનાવીને રેડી કરી લીધા છે। તો હવે તેને આપણે સર્વ કરીશું। આપણે માલપુડા બનીને આ રીતે રેડી થઈ ગયા છે। તો અમારા માલપુડા તમને કેવા લાગ્યા એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।